નમસ્કાર, હું આસ્થા તિવારી અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણે આજના પ્રોગ્રામમાં નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆત મુખ્યના વિશેષ સમાચારો પર। શરૂઆત અમદાવાદથી કરીએ તો અમદાવાદમાં નવરાત્રીની શરૂઆત થવાની છે, જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનેગારો પર વોચ રાખવામાં આવી રહી છે। ત્યારે સુરતમાં સતત આગના બનાવો વધી રહ્યા છે। ત્યારે સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં આગ લાગી હતી। આગ લાગતા જ જે જથ્થો રાખવામાં આવ્યો હતો તેમાં આગ લાગતા ઈજાગ્રસ્ત થયા હતા। સુરતના પાલાટીયો વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં વીજળી પડતા એક યુવકનું મોત થયું છે। 35 વર્ષના યુવકનું ઘરની બહાર નીકળતા વીજળી પડતા જ મોત થયું છે। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં બાલા હનુમાન નજીક પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નબળી ગુણવત્તાનો સામાન વપરાયો હોવાની રજૂઆત કરવામાં આવી છે। ફરી સુરત તરફ તો જો નજર કરીએ તો સુરતના એસીબી દ્વારા અઠવા પોસ્ટના પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે। અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા પીએસઆઈ લલિત પુરોહિત બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુનો ન નોંધવા માટે 3 લાખ રૂપિયાની માંગણી હતી। જોઈએ સમાચાર વિસ્તારથી। આગામી અઠવાડિયાથી નવરાત્રીની શરૂઆત થવાની છે, જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનેગારો પર વોચ રાખવામાં આવી હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 4 અલગ અલગ વ્યક્તિઓ પાસેથી 8 પિસ્તોલ અને 39 કારતૂસ ઝડપી પાડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કિશોર પંચાલ, વિક્રમ પઢિયાર, જગદીશ લુહાર, અમીન મેમણ નામના 4 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપી પાસેથી 8 પિસ્ટલ તથા 39 કારતૂસ મળી આવ્યા છે। આરોપીઓએ મધ્યપ્રદેશના માનસિંહ સિકલેગર નામના વ્યક્તિ પાસેથી આરોપીએ હથિયાર ખરીદ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે 3 અલગ અલગ ગુના નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આરોપીઓની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। હથિયાર આપનાર મધ્યપ્રદેશનો માનસિંહ ફરાર આરોપી કિશોર વિરુદ્ધમાં બનાસકાંઠા, અમદાવાદ, વડોદરા સહિતના 12 જિલ્લામાં લૂંટ અને ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે। આરોપી વિક્રમ પઢિયાર વિરુદ્ધમાં ડીસામાં અલગ અલગ 3 ગુના નોંધાયેલા છે। આરોપી જગદીશ લુહાર વિરુદ્ધમાં ધાનેરા અને હિંમતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને ઘરફોડ ચોરીના 2 ગુના નોંધાયેલા છે। આરોપી અમીન મેમણ વિરુદ્ધમાં અમદાવાદમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાયેલા છે। આરોપીઓને હથિયાર આપનાર મધ્યપ્રદેશનો માનસિંહ સિકલેગર ફરાર છે, જેની શોધખોળ હાથ ધરાઈ છે। थोड़े समय में गुजरात में नवरात्रि का पर्व मनाया जाएगा। उसके अनुसंधान में सीपी साहब ने क्राइम ब्रांच को स्पेशल टास्क दिया था और उसी टास्क के अनुसंधान में डीसीपी क्राइम अजीत राजन जी और उनकी टीम अलग अलग फील्ड में जाके माहिती इकट्ठा कर रही थी और उसी माहिती के आधार पे हमें कुछ ठोस माहिती मिली थी कि कुछ लोग मध्य प्रदेश से बड़ी संख्या में वेपन और कारतूस लेके अहमदाबाद आ रहे हैं। तो हमारी टीम ने उनको इंटरसेप्ट किया, तो 3 केसेस करने में अहमदाबाद पुलिस सफल हुई है। पहले केस में जो आरोपी हैं किशोर उर्फ केके, कांतिलाल इंदुजी पंचाल और विक्रम कुमार, उनके पास से 6 हथियार, 24 जितने कारतूस बरामद हुए हैं। 2 मोबाइल भी मिले हैं और दूसरे ऑफेंस में 1 पिस्तौल, 12 कारतूस और 1 मोबाइल फोन मिला है। और ये दोनों आरोपी जो पहले केस में जिनके पास 6 हथियार मिले हैं वो बनासकांठा के रहवासी हैं और जो सेकंड ऑफेंस है वो मेहसाना का आरोपी है। और ये सब वेपन, गैरकायदेसर हथियार ये मध्य प्रदेश में चिखलीकर, जिनका पूरा नाम है मानसिंह चिखलीकर, के पास से लेके आए थे। वो धार जिला का रहने वाला है। मध्य प्रदेश हमारी टीम रवाना हो गई है, वहाँ की पुलिस से भी हम संपर्क में हैं और थोड़े समय में वो भी हमारे गिरफ्त में होगा। तीसरा आरोपी जो है वो सरखेज अहमदाबाद का रहने वाला है और उसके पास से 1 हथियार, 3 कारतूस बरामद हुए हैं और हमारी टीमें अभी भी फील्ड पे काम कर रही हैं और मुझे पूरा विश्वास है कि और वेपन भी हमें पकड़ने में सफलता हो।
સુરતમાં દિવસે ને દિવસે આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, જ્યારે સુરતમાં મકાન ઉપર બનેલા ગેરકાયદેસર શેડમાં રખાયેલા કેમિકલમાં લાગી હતી આગ, જેમાં એકનું મોત થયું છે. ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાથી કેમિકલમાં આગ લાગી હતી. સરથાણા વિસ્તારમાં આવેલ સીમાડા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં આગ લાગી હતી, જેમાં ગોડાઉન તરીકે ઉપયોગ કરાતો હોવાથી આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સુરતમાં સતત આગના બનાવો બની રહ્યા છે, ત્યારે સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં આગ લાગી હતી. આ વાલમનગર સોસાયટીના મકાનમાં ત્રીજા માળે પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે, જ્યાં કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આ ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાથી કેમિકલમાં આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સીમાડા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી. આગ લાગતા આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો. કેમિકલમાં આગ લાગી હોવાથી ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડની જાણ કરતા કાફલો ઘટના સ્થળ પર પહોંચી, જેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું કે કોલ મળતા જ ફાયર કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો. 5 લોકો ફસાયા, જેમને બહાર કાઢવામાં આવ્યા. એક મૃતદેહ પણ મળી આવ્યો. સમગ્ર પતરાનો શેડ ગેરકાયદેસર રીતે ઉભો કરવામાં આવ્યો હતો, તેમાં કેમિકલનો જથ્થો હોવાથી આગ લાગી હતી. આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વાલમનગરની અંદર ગૃહ ઉદ્યોગ તરીકે જે સાડીના રેણ વગેરેની કામગીરી આખા વિસ્તારમાં ઘરઘરાવ અને દુકાનમાં કે માળ ઉપર કામગીરી આ અનેક લોકો કરી રહ્યા છે. એમાંના સવારમાં કોઈ શોર્ટ સર્કિટ વગેરેમાંથી આગ લાગે, હજી એનું કારણ અને તપાસ શરૂ છે. પરંતુ 6 લોકો દાઝા છે. એમને અમે સ્મીમેર હોસ્પિટલમાં મેયરશ્રીને અમે પહોંચી ગયા છીએ. એમની તમામ પ્રકારની સારવાર અને કોઈ પણ જગ્યાએ કચાશ ન રહે અથવા તો એને ખોડખાપણ ન રહે એવી તમામ ડૉક્ટરોને સૂચના આપી છે. બાકીની જે પરિસ્થિતિ છે દવાથી લઈને બહારની વગેરે એ બધી વ્યવસ્થા અમે સ્મીમેર હોસ્પિટલમાં કરવા માટે કહ્યું છે. જ્યારે ફાયર બ્રિગેડ અને પોલીસ અન્ય તપાસ આગળ કરી રહી છે, જે કાયદેસરની કાર્યવાહી થશે. આ જે પતરાના શેડમાં કામકાજ ચાલી રહ્યું હતું તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? એ પાલિકા અવારનવાર આ વિસ્તારને જોકે આ વિસ્તાર આખો સુડામાંથી આવેલો કોર્પોરેશનની અંદર છે. લગભગ એક પણ સોસાયટી એ સમયમાં પ્લાન પાસ કે વગેરે થયેલ નથી. બધી ફાઇલો ઉપર છે. તો આનો પણ તપાસ કરશે. જે આ તો કોર્પોરેશન બન્યા પહેલાં, કોર્પોરેશનમાં ભળ્યા પહેલાંની આ બધી સોસાયટીઓ બની ચૂકેલી ખૂબ જૂના સોસાયટીઓ છે. આ સોસાયટીની અંદર પણ કોર્પોરેશન જે તપાસ કરી કામગીરી કરી રહી છે એ ચોક્કસ પ્રકારે નિયમ પ્રમાણે કરશે. સુરતમાં 35 વર્ષના યુવકનું ઘરની બહાર નીકળતા વીજળી પડી. ગઈકાલે રાત્રે વીજળી પડતા વરસાદને લઈને યુવકનું મોત નીપજ્યું છે. સુરતના પાલ આરટીઓ વિસ્તારની ઘટના સામે આવી છે. વીજળી પડતા એક યુવકનું મોત નીપજ્યું છે. ઘટના સ્થળે મોત થતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુરતના પાલ આરટીઓ વિસ્તારની ઘટના સામે આવી છે. વીજળી પડતા એક યુવકનું મોત થયું છે. 35 વર્ષનો યુવક ઘરની બહાર નીકળતા વીજળી પડી હતી. ગઈકાલે રાત્રે પડેલ વરસાદને લઈ વીજળી પડી હતી. ઘટના સ્થળે મોત મામલે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ તો પાલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધાયો છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને પરિવાર સાથે પાલ રોડ પર રહેતા યુવકનું મોત થયું છે. मेरा नाम जयराम साहनी है। मृतक का क्या नाम? उनका श्रीओम साहनी। कहाँ के रहने वाला हो, कितने साल का है? यूपी का रहने वाला हूँ। वो भाई कहाँ के रहने वाला हो, कितने साल का है वो यूपी का रहने वाला है। उसका उम्र लगभग 34-35 साल था। क्या हुआ कल उसके? कल इतना बारिश था, हम लोग झाले में बैठा था और बारिश में वो पाँव धो रहा था। वो पत्थर से पानी गिरा था, पाँव धो रहा था। तभी इतना जोर से बिजली गिरी, वही उसको लगा बिजली, हमारे सामने गिर के मारा। मेरे को भी थोड़ा हल्का लगा, पाँव में बाल जल गया। उसके बाद हम लोग देखा, उसे थोड़ा आँख ऐसा किया, तुरंत उधर मर गया। कितने बजे की घटना है? वही लगभग 3:30 बजे सर। उसके बाद हम लोग उधर से बाजू में मंदिर, हम लोग उठा के मंदिर पे लाया। एम्बुलेंस को फोन किया, एम्बुलेंस आया। उसके बाद डायरेक्ट हम लोग इधर लेकर आए। यहाँ आने के बाद क्या बोला डॉक्टर? डॉक्टर उसको चेक किया, बोला कि इसका मृत्यु हो गया, देहांत हो गया है। क्या काम करता था वहाँ पे? ये रेती का काम करने आया था। हम लोग अभी काम 17-18 लोग से बैठा था, अभी काम नहीं किए थे। अभी काम ही चालू नहीं था हम लोग का। कौन कौन है इसके घर में? इसके घर में इसकी 2 लड़की है, एक लड़का है, उसकी बीवी है। ये कमाने वाला अकेला था? अकेला था सर। अभी इसके घर में कोई कमाने वाला? कोई और कमाने वाला नहीं सर। अभी क्या चाहते हो? मैं ये चाहता हूँ कि सरकार की तरफ से कुछ उसके परिवार में कुछ मुआवजा मिले। उसका भी छोटा बीवी बच्चा है, बहुत गरीब आदमी है सर।
પ્રધાનમંત્રી આવાસમાં રહેતા લોકો દ્વારા સમસ્યાઓને પગલે રજૂઆત કરવા પહોંચી ગયા. રજૂઆત કરવા છતાં સમસ્યા હલ નહીં થતા આવાસના રહેવાસીઓએ રોષ ઠાલવ્યો હતો. ભાવનગરના મહાનગરપાલિકાની રૂપાબાલા હનુમાન નજીક બનાવવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસમાં રહેતા લોકો દ્વારા સમસ્યાઓને પગલે રજૂઆત કરવા પહોંચી ગયા. રૂપાબાલા હનુમાન નજીક પ્રધાનમંત્રી આવાસ 2489 બનાવવામાં આવ્યા છે અને તેમાં હજુ 40% લોકો રહેવા આવ્યા છે. ત્યારે 7 મહિના પહેલા સોંપેલા આવાસમાં ઇલેક્ટ્રોનિક સામાન પ્લમ્બર સામાન નબળી ગુણવત્તાનો હોવાનો આક્ષેપ કરાયો છે. જો કેટેગરી ઉભરાવી અને ગટર બ્લોકેજની સમસ્યા સર્જાઈ છે. છેલ્લા 3-4 મહિનાથી રજૂઆત કરવા છતાં સમસ્યા હલ નહીં થતા આવાસના રહેવાસીઓ રોષ ઠાલવી રહ્યા છે. મારું નામ જગદીશભાઈ ગોહેલ. પ્રધાનમંત્રી આવાસ યોજના જે એરપોર્ટ રોડ ઉપર આવેલા છે માનસ શાંતિની સામે, હજી લગભગ 3 મહિના થયા છે એને સોંપ્યા એને. ત્યાં પ્રશ્નો એટલા બધા છે એની કોઈ હદ નથી. કારણ કે આખા જે બધી વીકુ છે એની અંદર લગભગ જ્યાં હોય એના બધે પાણી લીકેજ છે. એવા શિખાઉ કારીગરો પાસે જે પ્લમ્બર્સનું કામ કરાવ્યું છે, ઇલેક્ટ્રિકનું કામ કરાવ્યું છે, બાંધકામનું કામ કરે, એકદમ હાવ હલકી કુક્ષાની બધી વસ્તુ વાપરેલી છે. સાથે સાથે પાણીનો પ્રશ્ન મોટો છે. પછી અંદર મોટરો આવેલી છે એ ભંગાર છે. એટલે લગભગ તો આખું જે કામ છે અંદર મોટો ભ્રષ્ટાચાર થયેલો છે. અને અમે વિજિલન્સ તપાસની પણ માંગણી કરેલી છે, એ સાથે આપેલું છે. એક નકલ અમે મીડિયાવાળાને પણ આપવાના છીએ. ને બાકી પ્રશ્ન તો એટલા બધા છે કે એની કોઈ હદ જ નથી. એટલે આવાસ યોજના એક ઘરનું સપનું પૂરું કર્યું છે મોદી સાહેબે, પણ નીચેના જે લોકો છે એ સપનું અમારું રોડી નાખ્યું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારું નામ વડિયા રૂપલ મેહુલભાઈ છે. હું માનસ શાંતિ સામે જે આપણે મોદીના આવાસ યોજના બની છે ત્યાંથી બોલું છું. સર, આજે અમારે ઘણા બધા લોટ ઓફ પ્રોબ્લેમ લઈને અમે આજે અહીંયા આવ્યા છીએ. હદ પાર થઈ ગઈ છે. હજી રેવા આવ્યા એને 1 મહિનો થયો છે અને લાદીમાં તમે જો, ટાઇલ્સમાં તમે એટલો ભૂકો, ક્યાંય માલ ભર્યો જ નથી. બધાની ટાઇલ્સ છે તૂટેલી છે. પાણી લીકેજનો પ્રોબ્લેમ છે. પાણી આવે છે, અમે અડધી કલાકમાં બધા આખી સોસાયટીને પાણી પૂરું પાડવાનું હોય છે. અત્યારે 40% લોકો આવ્યા છે છતાં પણ આટલો પ્રોબ્લેમ છે. અને આવે છે ત્યારે 11 વાગે પાણી આવે છે, રાતે 1-1 વાગ્યા સુધી પુરુષો નીચે બેસે ત્યારે અમે ઘરે પાણી ભેગા થઈએ છીએ. બરાબર. બાંધકામની દ્રષ્ટિએ, ગુણવત્તાની દ્રષ્ટિએ એકદમ નબળું બાંધકામ છે. અને બધાના ઘરમાં, સોસાયટીમાં એક પણ ઘર એવું નથી કે જ્યાં પ્રોબ્લેમ ન હોય. બધે પ્રોબ્લેમ છે. અને કાંઈક ને કાંઈક લીકેજનો પ્રોબ્લેમ, પાણીનો પ્રોબ્લેમ, ટાઇલ્સનો પ્રોબ્લેમ, લોટો પ્રોબ્લેમ. સોસાયટીમાં સફાઈ કામદારો સફાઈ કરવા માટે આવતા નથી ક્યારેય પણ. ગેંડીમાં તમે જો લીકેજનો પ્રોબ્લેમ બધી જગ્યાએ. બરાબર. એટલે ઘણા બધા પ્રોબ્લેમ આજે ગટર ઉભરાય છે. ભાઈ પ્રસાદરામ કિલાવત મારું નામ છે અને હું પ્લોટ નંબર 33 પ્રધાનમંત્રી આવાસ યોજના માનસ શાંતિ પાર્કની સામે રહું છું. બરાબર. મારા વાઇફ છે પ્રમુખ છે ત્યાંના. અને અમે લોકોએ બધી અરજી પહેલાં મૌખિત આપી હતી, પણ કોઈએ ધ્યાન આપ્યું નહીં. BMC ઓફિસે સ્વતઃ મળે ઘણી વાર અમે ગયેલા. બરાબર છે. ત્યાં પણ આવતા એને કહેતા આવીશું કરી જશે, આવશું કરી જશે. 3 મહિના તો બધા ખાલી એમ જ કહેતા હતા કરશું. કોઈ કરતું નથી. અમને કેવી તો અમને એમ કહે છે કે ભાઈ તમારું આમાં આવતું નથી પર્સનલમાં, જે ફ્લેટ વાઇઝ હોય છે. બરાબર. લીકેજ તો એમ કે તમારે નથી આવતું, અમારે ખાલી કોમનનું ધ્યાન રાખવાનું. હવે અમારે બધાનું ધ્યાન રાખવું પડે. પછી મેન પ્રશ્ન તો પાણીનો છે. તો 10 વિંગ છે, 10 વિંગની અંદર પર્સનલ મોટરો છે. તો 5 મોટરો તો સાવ હાલતી જ નથી. 5 મોટરો હાલે છે. બરાબર. પછી ઉપર જે ફાયરના ટાંકા છે, તો એમાં ઉપરના ફાયરના ટાંકામાંથી પાણી હજી ઓલા ટાંકામાં આવ્યું ન હોય, હજી ભરાણો ન હોય ને, ત્યાં તો ફાયરનો ટાંકો ઓવરફ્લો થઈ જાય. તો એની સિસ્ટમનું અમે કેટલી વાર કીધું એટલી વાર એમ કીધું કે અમે કાંઈ ફેરફાર કરશો નહીં, કરવાય નહીં દેવી. બરાબર. તો અમારે શું રસ્તો લેવો? અમારી પાસે કાંઈ રસ્તો નથી. પછી અમારે આવેદનપત્ર દેવું પડ્યું. બરાબર છે. એસીબી દ્વારા અઠવા પોસ્ટના પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે. અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા પીએસઆઈ લલિત પુરોહિત બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુનો ન નોંધવા માટે 3 લાખની માંગ કરી હતી. આખરે સમાધાન માટે 1 લાખ રૂપિયા લાંચ લેતા ઝડપાયા હતા પીએસઆઈ. સુરતમાં એસીબી દ્વારા અઠવા પોસ્ટની પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે. અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા પીએસઆઈ લલિત પુરોહિત બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુના ના નોંધવા માટે 3 લાખની માંગણી કરી હતી. આખરે સમાધાન માટે 1 લાખ રૂપિયા લાંચ લેતા ઝડપાયા હતા પીએસઆઈ. બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ દ્વારા ફરિયાદી કરવામાં આવી હતી. સુરત એસીબી દ્વારા પીએસઆઈ પુરોહિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય, જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ
અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.